वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा मुहुकं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्मबंधनेन। बोलिए गजानंद गणपति महाराज की, अम्बे आशापुरी नाथ की, खंडेश्वर महादेव की जय, शिव महापुराण की, मल्लिकार्जुन महादेव की जय। परम कृपाळु परमेश्वर भगवान शिव शंकर सदाशिव एनी असीम कृपा थी मल्लिकार्जुन महादेव में आज भगवान भोळियोनाथ शिव शंकर मां पार्वतीजी नी साथे परणे छे अने एनो प्रसंग अहींया आपणे उजवવાનો छे। बे मिनिट हरिस्मरण करी कथा ने आरंभ करिए। भोले की जय, शिव जी की जय बोलो, भोले की जय बोलो, शिव जी की जय बोलो। भोले की जय, शिव जी की जय, कैलाशपति नाथ की जय। भोले की जय, शिव जी की जय, भोले की जय, शिव जी की जय, कैलाशपति मेरे भोले की जय, कैलाशपति मेरे भोले की जय। माथे चंद्र विराजत भोले के हैं सब भक्तों के। भोले की जय, शिव जी की जय, भोले की जय बोलो, शिव जी की जय। पांच अक्षर तमे बोलजो रे, पांच अक्षर तमे बोलजो रे। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय। एवा अंतरना ओरडा खोलजो रे, तमे अंतरना પડદા ખોલજો રે,
નમઃ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. ભોળાને ભોળવવા એક જ ઉપાય છે રે. ભોળાને ભોળવવાનો એક ઉપાય છે રે. ભોળાને ભોળવવા એક જ ઉપાય છે રે. ભોળાને ભોળવા એક ઉપાય છે રે. એ ભવના દુખડા બધા ભવના દુઃખ દૂર બધા થાય છે રે. તમે નમઃ શિવાય એમ બોલજો રે. તમે નમઃ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. શિવજીનું શરણું પકડી રાખજો રે. ભોળાનું શરણું તમે પકડી રાખજો રે. શિવનું ચરણું પકડી તમે રાખજો રે. ભક્તિમાં શક્તિ એ તમને આપતો રે. ભક્તિમાં શક્તિ તમને આપતો રે. ભોળાના ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. શિવજીનો મહિમા જે કોઈ ગાશે રે. ભોળાનો મહિમા રે જે કોઈ ગાશે રે. ભોળાનો મહિમા જે કોઈ ગાશે રે. એ ગાશે ને વાસે કૈલાસે જાશે. ઈ તો કૈલાસે વાસ થાશે રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. તમે નમઃ શિવાય એમ બોલજો રે. મુક્તિના માર્ગે એમ જવાશે રે. મુક્તિના માર્ગે ગાશે રે. સદાની સાવરણી ગોપી તમે લાવજો રે. સદાની સાવરણી ગોપી તમે અંતરમાં ઓરડાને નિર્મળ બનાવજો રે. અંતરમાં ઓરડાને નિર્મળ બનાવજો રે. તમે શ્વાસે શ્વાસે એમ બોલજો રે. તમે શ્વાસે શ્વાસે એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય તમે બોલજો રે. ઓમ નમઃ શિવાય તમે બોલજો રે. ઓમ નમઃ શિવાય તમે બોલજો રે. તમારા અંતરના ઓરડા ખોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય ખોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. ઓમ નમઃ શિવાય એમ બોલજો રે. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી શંભુ તારી ધૂન લાગી. એ કૈલાસના રહેવાસી તમારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી. ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગી. ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગી. એ લાંબી જટા વાળા તમારી ધૂન લાગી. માથે જટા વાળા તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. બોલો નીલકંઠ મહાદેવ કી. પશુપતિ મહાદેવ કી. કૈલાશપતિ મહાદેવ કી. પાર્વતીપતિ મહાદેવ કી.
ઉમાપતિ મહાદેવ કી જય. હવે બ્રહ્માજી કહે નારદ, ભગવાન ચંદ્રશેખર શિવજીના લગ્ન લેવામાં આવ્યા. કૈલાસમાં શિવજીના લગ્નની તૈયારીઓ, બધા દેવતાઓ કૈલાસમાં પધાર્યા. ભગવાન શિવજી પગ ઉપર પગ ચડાવીને બેઠા છે, આંખો બંધ છે. બધા આવ્યા, એ ભોળાનાથ, એ શિવશંકર, કાલ તો લગ્ન છે, તૈયારી કરો તૈયારી. શિવજી કે આમાં તૈયાર શું થવાનું હોય? પીઠી બીઠી નથી ચોડવાની. સપ્ત માતૃકાને બોલાવ્યા કે શિવજીને તૈયાર કરો. શણગાર કરવા માટે આરંભ કર્યો. શિવજી કહે છે ઉભા રહ્યો, પીઠી ચોડવાની છે, પીઠી મને ન ચોડશું તો? નંદી અને ભૃંગીને બોલાવ્યા, આવો પૃથ્વી ઉપર જાઓ. તાજું જેનું મૃત્યુ થયું હોય ને, શમશાનમાં જઈ અને એની ભસ્મ લેતા હો જાઓ. ભસ્મ લાવ્યા. અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા, અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા. ભગવાનને શિવજીને ભસ્મ ચોડવા લઈ ગયા. સપ્ત માતૃકાઓ મસ્તક ઉપર મુગટ પહેરાવવો પડે ને, વરરાજા હોય તો મુગટ હોય. કાલ અમારે જે શિવજી બનવાના છે ને, જેને શિવજી આપણે બનાવવાના, એ કે માશા મુગટ, મેં તો શિવજી નતો. જટાનો શિવજીને તો જટા. સપ્ત માતૃકાઓ જટામાં ધતુરાને લીધો, ધતુરાનું રસ કર્યો અને એનું વાળ સજાવે છે. ચંદ્ર ભગવાનને બરોબર આમ લગાવ્યો, લલાટમાં સુંદર તિલક કર્યું. ભગવાનને કાનમાં કુંડળ, સુંદર મજાના રુદ્રાક્ષના કુંડળો ધારણ કરાવ્યા. સુગંધિત ભસ્મનું લેપન કર્યું. બધા જ દેવતાઓ જોવે છે કે શિવજીને શણગાર કરવામાં આવે. શિવજીને તૈયાર કર્યા. ભસ્મ ચોડવામાં આવી. પીઠી બીઠીની જગ્યાએ ભસ્મ અને સર્પ લગાવવામાં આવ્યા. સપ્ત ઋષિ આવ્યા છે. કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, ગૌતમ, કર્ણ, બૃહસ્પતિ, જમદગ્નિ, પરાશર, માર્કંડ, અગત્ય, ચવન, ગર્ગ, દધીચી, આ બધા વેદોના વિશારદો બ્રાહ્મણો વેદોના મંત્ર ઉચ્ચારણ કરવા લાગ્યા. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ, પ્રેખદશ્વામાવૃત પશ્ચિમાતર સુબંજાભાનો વિદધેખુ, અગ્નિર્ધિવા સુરચક્ષસયો વને ભાજે તે ઉષ્ટિમાતર તસ્મા હિરંગમાનવો યથાચનઃ. જ્યાં ઋષિઓ આવ્યા હોય, માર્કંડ જેવા મહામુનિ, ગર્ગ જેવા મુનિ, ચવન જેવા મુનિ, ભારદ્વાજ, અત્રિ, વ્યાસ મુનિ વેદોના મંત્ર ઉચ્ચાર કરવા લાગ્યા. શિવજીને
વેદોના મંત્રથી પૂજન કરાવવામાં આવ્યું. બધા દેવતાઓ આવી ગયા. ચાલો જાનની તૈયારી કરો, બેન્ડ વાજા મગાવો, શેનાઈઓ વગડાવો. કૈલાસમાં બધા દેવતાઓ આવ્યા પાલખી લઈ લઈને. આખા કૈલાસમાં બધું હુંનું પડ્યું છે. અરે જાન છે તૈયારી કરવાની. અહીંયા કૈલાસમાં તો કઈ માંડવો નાખ્યો એવું લાગતું નથી. દેવતાઓને કીધું જાઓ ભગવાન માટે કંઈક પુષ્પ લઈ આવો. અને ભગવાનને શણગારવા માટે હવે સુંદર મજાના પારિજાતિક પુષ્પોને લાવવામાં આવ્યા. કેતકી, સાવંતક બધાય સુંદર મજાના ચંપો, ચમેલી બધા પુષ્પ લાવ્યા. એનો હાડ બનાવવામાં આવ્યો અને ભગવાનને પહેરાવ્યો. શિવજીને હાર પહેરાવે છે. બધા દેવતાઓ અંદર અંદર વાત કરે છે. દેવતાઓ વાતો કરે છે, તમે ન કરશો. દેવતાઓ ઇન્દ્ર અને વાયુ, અગ્નિ બધા દેવતાઓ કહે છે કે આ શિવજી માથે જટા રાખી છે, ભસ્મને ચોયડી છે, આવી જાન લઈને જો આપણે ગયા તો આપણું કંઈ સન્માન રહેશે નહીં હો. એટલે બધા દેવતાઓ કે છે ભગવાન શિવજીને કીધું પ્રભુ એક કામ કરો, અમે જાનની વ્યવસ્થા કરવા આગળ જઈ છીએ. બ્રહ્માજી ને સાવિત્રી ચાલ્યા ગયા, વિષ્ણુ ને લક્ષ્મી ચાલ્યા ગયા, ઇન્દ્ર ઇન્દ્રાણી ચાલ્યા ગયા. હવે જાનમાં કોઈ રહ્યું નહીં. એક કામ કરો, તમે પહેલા કાર્ય કરી લો, પછી આપણે કથા કરી. હા પણ અત્યારે ન કરે, ઢોકરા અત્યારે ન કરે. શિવજીમાં ફુગા હોય એટલે કોણ લાવ્યા ફુગા? પણ ભલે લાવ્યા તારે, પણ વાતું ન કરો મારી બહેનો માતાઓ. હવે તો મજા કરવાની છે, આપણે શિવજીની જાનમાં જવાનું છે. હેલો, આપણે આમાં આ કથા આપણી લાઈવ પ્રસારણ છે. આમાં અનેક ગામમાં બધા માણસો જોતા હોય. હવે અહીંયા જોવે તો કેવું લાગે કે આ બધા બેઠા કથા આપણે વાતું કરે, એટલે આ આપણું ખરાબ લાગે એમ. એટલે શાંતિ રાખો, કામ ફુગા બોલાવો ને શાંતિથી કથા સાંભળતા જાઓ ને કામ કરતા જાઓ. બોલો શિવજી મહારાજની જય. હાલો. હરી કરે છે જોઈ. આયા તોરે દ્વાર જોગી, આયા તોરે દ્વાર, કનૈયા કા દીદાર જોગી, આયા તોરે દ્વાર, કનૈયા કા દીદાર જોગી, આયા તોરે દ્વાર, કનૈયા કા દીદાર આયા જોગી. અંગ વિભૂતિ ગલે રૂઢ માલા, डम डम डमरू बजाने ये वाला, गले में सर्पों का ये हार, गले में सर्पों का ये हार, कन्हैया का दीदार जोगी आया तोरे द्वार, कन्हैया का दीदार जोगी आया तोरे द्वार जोगी आया तोरे द्वार, कन्हैया का दीदार जोगी आया तोरे द्वार.
ભગવાનની જાનમાં કોઈ રહ્યું નહીં. બધા દેવતાઓ બાનું કાઢી કાઢીને જવા લાગ્યા. શિવજીની હારે રહેવામાં મજા નથી. બધાય દેવતાઓ કહે છે ચાલો આપણે અગાઉ તૈયારી કરવા જઈએ. બધા દેવતાઓ જવા લાગ્યા. નંદી અને ભૃંગી આવ્યા. એ ભોળાનાથ, એ શિવશંકર, જાનમાં કોઈ દેવતાઓ રહ્યા નહીં. ભગવાન કે ચિંતા ન કરો, જાઓ. આખા જગતના જેટલા શમશાનો છે ને ત્યાં જાઓ અને આખા જગતના બધાય ભૂતરાઓને ભેગા કરો. નંદી અને ભૃંગીને મોકલા છે. વીરભદ્ર નામના ગણને મોકલો અને સકર્ણ, કિક્ષણ, વિક્રોધ, વિશાખ, પારિજ્ય, સર્વાંત, વિક્રોધ, દુદુંબ, કપાલ, અગ્નિમુખ, આદિમુખ, કુંભ, શાંત, કોકિલ, અમુક, સુમત્ર, મહાલય, મહાકાલ, ભૃંગી, ભાનુક, પંથક, ભૈરવ, વીરભદ્ર, નંદી, ક્ષેત્રપાલ, આ બધાય ભેગા થયા. આખા જગતના ભૂતલાઓને ભેગા કર્યા બાપ. અને બધા ભૂતલા નાચવા લાગ્યા છે. નાચે ગુણે સામને નાચે હનુમાન, નાચે નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે પાર્વતીના ભોળા ભગવાન, અગળ બમ ડાક, વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું, નાચે સદા શિવ આગે ભેરું. આખા જગતના ભૂતલાઓ ભેગા થયા અને ભૂતલાઓ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. હૂ હૂ ખૂબ અવાજ કર્યો. ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગુણેશ, ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ. પાર્વતીજી પાણી વાળે, ઓ ઓ ઓ પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેસ, અગળ બમ ડાક, વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું, નાચે સદા શિવ આગે ભેરું. ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક, ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક. હલો, ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક, ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક. એ પીરસે માતા પાર્વતી ને જમે ભોળાનાથ, અગળ બમ ડાક, વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું, નાચે સદા શિવ આગે ભેરવ. નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે ગુણેશ અમને નાચે હનુમાન. એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન, અગળ બમ ડાક, વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું, નાચે સદા શિવ આગે ભેરવ. કોઈ રાખે સેવક ને કોઈ રાખે દૂત, કોઈ રાખે સેવક ને કોઈ રાખે દૂત, કોઈ રાખે સેવક ને કોઈ રાખે દૂત. એ પાર્વતી
અગળ બમ ડાક આગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર રે નાગ કેરા કુંડળ શોભે ભોળાને નાગ કેરા કુંડળ શોભે 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 એ નાગ કેરા કુંડળ શોભે શોભે ભોળાનાથ અગળ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું નાચે સદા શિવ આગે ભૈરવ એ નાચે સદા શિવ આગે ભેરું નાચે સદા શિવ આગે ભેરું ભગવાનની જાનની તૈયારી થઈ ગઈ ભૂતળા આવ્યા હૂપ 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 કરતા કરતા આવે હો કોઈએ પૂછ્યું કે એ ભૂતળા તમે શું કામ નાચો છો તમે આટલા બધા ખુશ કેમ છો અને ત્યારે ભૂતળા કહે છે આ જગતમાં આજે અમારી માને લેવા જઈ છે અમારો બાપ પરણે હે? અત્યાર સુધી મા વિના ના હતા હવે માને લેવા જઈ છીએ હવે જાનનું આગમન થાય ને હવે સરસ કથા આવે છે પણ પહેલાં આપણે જાન લઈ આવી ભગવાન ભોળાનાથને લેતા આવી ચાલો બધા જાન લેવા માટે જઈજો શિવજીની જાન લેવા જવાનું છો અને શિવજીની જાન લેવા જઈને તો આપણી જાન લેવા શિવજી આવે નહીતર તો યમના દૂતો આવે 112 નંબરમાં જાન લેવા જવાનું છે જરા પહેલાં અહીંયા જાણ કરજો કૈલાસમાં કે અમે આવી છીએ કઈ તૈયારી હોય કે ન હોય કૈલાશપતિ મહાદેવ ભગવાન ભોળોનાથ શિવશંકર ચાલો ભાઈ બધા જાન લેવા માટે બધાએ જવાનું છે બધા આવી જાય ને પછી જ આપણે કથા કરશું ત્યાં સુધી કથા નહીં કરીએ એટલે બધા જાન લેવા માટે જાઓ 112 નંબરમાં ભગવાન તૈયાર થઈને બેઠા છે ભગવાન કૈલાશપતિ મહાદેવ વસુબેન જરા જાણ કરી દો ઉપર લઈ જાઓ